વિવેક સાગર સ્વામીના વચનામૃત નિરૂપણ પછી શોભિત સ્વામી, મધુરવદન સ્વામી તથા જયદીપ સ્વાદિયાએ ગુણાતીત કા ડંકા આલમ મેં થી માંડીને એ જ 2-3 વિજય ગીતોની ગૂંથણી કરીને વિજય ગીત રજૂ કર્યું. છેલ્લે આજે યજ્ઞ પુરુષને દ્વાર નોબત વાજેરે લોલ એ ગીત પડ્યું. સ્વામીશ્રી પણ આ ગીતમાં જોડાઈ ગયા હતા. સંતો સ્વામીશ્રી પાસે ઘંટ લઈને મંચ પર પહોંચ્યા. સ્વામીશ્રી તાલબદ્ધ રીતે ઘંટનાદ કરવા લાગ્યા. આ દિવ્ય દર્શન સાથે વિજયના ડંકાના નાદ સૌના હૃદય ઉપર છવાઈ ગયા. ત્યારબાદ આજે સભામાં ઉપસ્થિત રાષ્ટ્રીય કોંગ્રેસના મહારાષ્ટ્રના પ્રમુખ અરુણભાઈએ પોતાની લાગણી અભિવ્યક્ત કરતા કહ્યું કે આજે અક્ષરધામ કેસની સુનાવણી આવી છે, એનો સૌને આનંદ છે. આ સંસ્થા જે કંઈ કામ કરે છે એ વ્યક્તિગત વ્યવસ્થિત જ કરે છે. દક્ષિણ ભારતમાં ધરતીકંપને લીધે જે થયું એના 4 કલાકમાં રસોડું શરૂ થઈ ગયું. લોકોના દુઃખના સમયે મદદ કરવી કરતાં મોટો ધર્મ નથી. પ્રમુખ સ્વામીના આશીર્વાદથી આ સંસ્થા જે કામ કરે છે એ આજે દુનિયામાં કોઈ કરતું નથી. સ્વામીશ્રીનો આદેશ છે, બીજાના ભલામાં આપણું ભલું, બીજાના આનંદમાં આપણો આનંદ. આ કડીઓમાં હું સમજુ છું કે અધ્યાત્મનો સાર આવી જાય છે. છેલ્લે સૌ ઉપર આશીર્વાદ વરસાવતા સ્વામીશ્રીએ અદ્ભુત વાતો કરી. આજે આપણને બધાને ખૂબ આનંદ થયો. અતિ આદર્યું કામ અતોલ વિઘ્નને વામવા. સારા કામમાં 100 વિઘ્ન આવે, પણ એમાં ભગવાનની ઈચ્છા હોય એમ જ થવાનું હોય છે ને, થાય છે. પણ માણસ જાણે મેં કર્યું કરતલ બીજો કોઈ, આદર્ય અધૂરા રહે ને હરિ કરે સો હોય. માણસ સારા કામમાં વિઘ્ન નાખવા પ્રયત્ન કરે, પણ ભગવાન આગળ કોઈનું ચાલતું નથી. ભગવાન અને સંતનું કાર્ય જીવના કલ્યાણ માટે, પરોપકાર માટે, જીવના સુખ માટે છે. પણ ઈર્ષ્યાવાળા કોઈનું સારું દેખી શકે નહીં. ઈર્ષ્યાળુ બીજાના દુઃખમાં પોતાને સુખ્યો માને, બીજાને હેઠો પાડવો એમાં સુખ માને છે. વિઘ્ન વિક્ષેપ કરીને સંતોષ માનવો એ આસુરી બુદ્ધિ છે. પોતાનું નહીં જુએ ત્યાં સુધી માણસને અશાંતિ જ રહેવાની છે. આણે આમ કર્યું, આણે તેમ કર્યું, એમ બધાની પંચાયત કર્યા વગર આપણે પોતાની પંચાયત કરીએ તો સુખ્યા, બીજાની કરશો તો દુઃખના દરિયા. ભગવાનનું કાર્ય ભગવાન કરે છે. જે કંઈ દિલ્હીનો સંકલ્પ છે એ યોગીજી મહારાજનો સંકલ્પ છે. એ મહાસમર્થ સંત કહેવાય. જે બોલે એ સિદ્ધ થાય. સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી પર રહ્યા અને મંદિરો થાય એ સંકલ્પ કર્યો. શાસ્ત્રીજી મહારાજે મંદિરો કર્યા ને જોગી મહારાજનો સંકલ્પ કે દિલ્હીમાં જમુનાને કિનારે મંદિર થાય. ગઢિયાને લખે કે ગવર્નર સાહેબને મળજો, હાર મોકલાવે ને પ્રસાદે મોકલાવે. સંકલ્પ કે મંદિર પાછું જમુનાને કિનારે જ કરવું છે. આપણે જમુના નદીના કિનારે 5 એકર જમીન મળી, પણ પછી પાછું ફરી ગયું ને છેવટે આ જગ્યા મળી એ જમુના કિનારે જ. આટલા વર્ષો ધીરજ રાખી એનો સંકલ્પ બળ્યો હતો તો વર્ષો પછી પણ એ જગ્યા મળી. એવી સુંદર જગ્યા મળી કે દિલ્હીમાં ટોચ કહેવાય તેવી. કામ પણ ચાલુ થઈ ગયું. ઈર્ષ્યાળુ માણસોને આ ભાવ થયા કરે, પણ ભગવાનનું કામ અટક્યું નથી. ભગવાન રામના વખતના ને ભગવાન કૃષ્ણના વખતમાં પણ વિઘ્ન આવ્યા છે. શ્રીજી મહારાજને ગઢડામાં ટેકરા મંદિર કરવું હતું પણ વિઘ્ન આવ્યું, પરંતુ પણ શાસ્ત્રીજી મહારાજ ધીરજ રાખી. રાજ્ય પલટો થયો ને ટેકરા પર મંદિર કર્યું. ભગવાને મોટા પુરુષ જે બોલે તે મિનમેખ ન થાય, તે થાય જ. સૂર્યચંદ્ર પણ ફરે પણ એ વાણી ફરે નહીં. ગમે તેટલા ઉધામા કરે, પણ મોટા પુરુષની વાણી સફળ થાય છે. સફળ રહેવાની છે, સફળ થશે. જોગી મહારાજનો બળ્યો સંકલ્પ છે માટે થોડું થોડું વિઘ્ન આવે છે, પણ નિવારણ ભગવાન કરે છે. જોગી મહારાજ એનું નિવારણ કરે છે. એ કરી રહ્યા છે ને કરશે, એને એમાં કોઈ વાંધો આવવાનો નથી. નિર્વિઘ્ન થશે, જય જયકાર થઈ જશે, સર્વોપરી ડંકો વાગી જશે, ધામધૂમથી પ્રતિષ્ઠા થશે, હજારો લાખો માણસો આવશે. જોગીજી મહારાજનો સંકલ્પ છે કે જે આવશે, દર્શન કરશે, તે બધાનું કલ્યાણ થશે. ભગવાન જે કરે છે તે સારા માટે કરે છે. વિઘ્ન લાવે છે એ સારા માટે, અને વિઘ્ન ટાળે છે પણ સારા માટે.